હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 અંગ્રેજી યુનિટ 6 યુઝફુલ થિંગ્સ ભાગ 1 જોઈશું. એની અંદર આપણે કૌંસમાં આપેલા શબ્દો વડે ચિત્રનું વર્ણન પૂર્ણ કરો એનું સોલ્યુશન જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, એમાં એપલ આપેલું છે. તો હવે પહેલાં આપણે સ્પેલિંગ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ જો તમને વ્યવસ્થિત આવડતા હશે તો તમને ખાલી જગ્યા સાચી એવી લખી શકશો. તો આપણે પહેલાં સ્પેલિંગ સમજવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં સ્પેલિંગ બરોબર સમજી લઈએ અને પછી ખાલી જગ્યા સ્ટાર્ટ કરીએ. ચલો, તો પહેલો સ્પેલિંગ આપેલો છે સ્મોલ, SMALL. સ્મોલ એટલે નાનું. સ્વીટ, સ્વીટ એટલે મીઠું એટલે કે ગળ્યું. SWEET, સ્વીટ એટલે મીઠું. એપલ, એપલ એટલે સફરજન. APPLE, એપલ એટલે સફરજન. રાઉન્ડ, રાઉન્ડ એટલે ગોળ. ROUND, રાઉન્ડ એટલે ગોળ. રેડ, રેડ એટલે લાલ. RED, રેડ એટલે લાલ. આમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે, ધીસ ઇઝ એન એપલ. શું આવશે? આ શું છે? એપલ છે. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? એપલ. તો આ સફરજન છે. બીજા નંબરનું વાક્ય, તે કેવું છે? તો ઇટ ઇઝ રાઉન્ડ, રાઉન્ડ એટલે ગોળ, તે ગોળ છે. થર્ડ નંબરની એટલે કે ત્રીજા નંબરની ખાલી જગ્યા, ઇટ ઇઝ સ્મોલ. તે કેવું છે આકારમાં? નાનું છે. તો ઇટ ઇઝ સ્મોલ, તે નાનું છે. તે કેવા કલરનું છે? તો ઇટ ઇઝ રેડ, તે લાલ છે. તે કેવું છે? લાલ છે. પાંચમા નંબરની ખાલી જગ્યા, તેનો સ્વાદ કેવો છે? તો મીઠું. તો ઇટ ઇઝ સ્વીટ. તો શું આવશે? ઇટ ઇઝ સ્વીટ, તે મીઠું છે. બીજા નંબરનું BIG, બિગ, બિગ એટલે મોટું. PAPER, પેપર એટલે કાગળ. થર્ડ નંબરનો સ્પેલિંગ છે CAP, કેપ એટલે ટોપી. ટ્રાયેંગલ, TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ગ્રીન, ગ્રીન એટલે લીલો. GREEN, ગ્રીન એટલે લીલો. એમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે, આ શું છે? તો ધીસ ઇઝ અ કેપ. આ ટોપી છે. કેપ એટલે ટોપી. આ ટોપી છે. બીજા નંબરનું, ઇટ ઇઝ બિગ. તેનો આકાર કેવો છે? મોટો છે. અંદર આપણને બિગ આપેલો છે સ્પેલિંગ, એટલે બિગ લખવાનો. તે મોટી છે. તો ઇટ ઇઝ બિગ, તે મોટી છે. હવે થર્ડ નંબરનું, ઇટ ઇઝ, એનો કલર કેવો છે? ગ્રીન. તો ઇટ ઇઝ ગ્રીન, તે લીલી છે. ફોર નંબરનું વાક્ય છે, ઇટ ઇઝ ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે એનો આકાર કેવો છે? કે ત્રિકોણ. તો ઇટ ઇઝ ટ્રાયેંગલ, તે ત્રિકોણ છે. 5 નંબરની, ઇટ ઇઝ મેડ ઓફ પેપર. મેડ એટલે કેવી રીતે, શાની બનેલી છે? તો કે કાગળની. એટલે શું આવશે ખાલી જગ્યામાં? પેપર. ઇટ ઇઝ મેડ ઓફ પેપર, તે કાગળની બનેલી છે. ચલો નેક્સ્ટ. પહેલા આપણે સ્પેલિંગ જોઈ લઈએ. CLO, ક્લોથ્સ. ક્લોથ્સ એટલે કપડું. ફ્લેગ, FLAG, ફ્લેગ એટલે ધજા. BIG, બિગ એટલે મોટી. ટ્રાયેંગલ, TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ઓરેન્જ, ORANGE, ઓરેન્જ એટલે નારંગી. પહેલું વાક્ય છે, ધીસ ઇઝ અ ફ્લેગ. ફ્લેગ એટલે ધજા. આ શું છે? ધજા છે. તો આ ધજા છે. બીજા નંબરનું વાક્ય,
એનો આકાર કેવો છે? તો ઇટ ઇઝ ટ્રાયેંગલ. એનો આકાર કેવો છે? ટ્રાયેંગલ. તો તે ત્રિકોણ છે. થર્ડ નંબરનું, ઇટ ઇઝ બિગ. તે કેવી છે? બિગ. તે મોટી છે. ઇટ ઇઝ ઓરેન્જ. એનો કલર કેવો છે વિદ્યાર્થી મિત્રો? ઓરેન્જ. તો તે નારંગી છે. એનો મિનિંગ એવો થશે, તે નારંગી છે. ઇટ ઇઝ મેડ ઓફ ક્લોથ્સ. તે શાની બનેલી છે? ધજા છે શાની બનેલી છે? કાપડની. તો તે કાપડની બનેલી છે. મિનિંગ એવો થશે કે તે કાપડની બનેલી છે. ખાલી જગ્યામાં શું આવશે? ક્લોથ્સ. 4 એમાં આપેલા છે સ્પેલિંગ બ્લુ. BLUE. બ્લુ એટલે વાદળી. પ્લાસ્ટિક. PLASTIC. પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક. રાઉન્ડ. ROUND. રાઉન્ડ એટલે ગોળ. બોલ. BALL. બોલ એટલે દડો. બિગ. BIG. બિગ એટલે મોટો. આમાં પહેલું ખાલી જગ્યા આપશે, જોઈએ. ધીસ ઇઝ અ બોલ. આ શું છે? બોલ છે. તો કે આ દડો છે. બીજી છે ઇટ ઇઝ બ્લુ. તેનો કલર કેવો છે? બ્લુ. તે વાદળી છે. થર્ડ નંબર, ઇટ ઇઝ રાઉન્ડ. તેનો આકાર કેવો છે? ગોળ છે. તો તે ગોળ છે. ઇટ ઇઝ રાઉન્ડ. તે ગોળ છે. 4 નંબરમાં ઇટ ઇઝ બિગ. તે કેવો દડો છે? બિગ. બિગ એટલે મોટો છે. તે મોટો છે. તે શાનો બનેલો છે? તો પ્લાસ્ટિકનો. તો શું આવશે ખાલી જગ્યામાં? પ્લાસ્ટિક. તો ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. તે પ્લાસ્ટિકનો બનેલો છે. 5 નંબરમાં સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. સ્મોલ. સ્મોલ એટલે નાનો. SMALL. સ્મોલ એટલે નાનો. ક્લોથ. CLOTH. ક્લોથ એટલે કાપડ. પિંક. PINK. પિંક એટલે ગુલાબી. એમાં પહેલું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ અ હેન્કચીફ. હેન્કચીફ એટલે રૂમાલ થાય. આ રૂમાલ છે. એનો મિનિંગ એવો થાય કે આ રૂમાલ છે. બીજું વાક્ય છે ઇટ ઇઝ પિંક. તેનો કલર કેવો છે? પિંક છે. તે ગુલાબી છે. થર્ડ નંબરમાં ઇટ ઇઝ સ્મોલ. તે કેવો છે? નાનો છે. તો તે નાનો છે. ઇટ ઇઝ સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. તે ચોરસ છે. 5 નંબરમાં ઇટ ઇઝ મેડ ઓફ ક્લોથ. મેડ એટલે શાનો બનેલો છે? તો કાપડનો. તો એનો આન્સર શું આવશે? ક્લોથ્સ. એટલે કે એનો મિનિંગ એવો થાય કે તે કાપડનો બનેલો છે. 6 નંબરનું હવે એના સ્પેલિંગ જોઈ લઈએ આપણે. CLOCK. ક્લોક. CLOCK. ક્લોક એટલે ઘડિયાળ. પ્લાસ્ટિક. PLASTIC. પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક. રેડ. RED. રેડ એટલે લાલ. સ્મોલ. SMALL. સ્મોલ એટલે નાની. 3. THREE. 3 એટલે 3. રાઉન્ડ. ROUND. રાઉન્ડ એટલે ગોળ. પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ ક્લોક. ક્લોક એટલે ઘડિયાળ. આ ઘડિયાળ છે. ઇટ ઇઝ રાઉન્ડ. રાઉન્ડ એટલે ગોળ. તે ગોળ છે. ઇટ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે નાની. તો તે નાની છે. ઇટ ઇઝ રેડ. રેડ એટલે લાલ.
એટલે એનો મતલબ એવો થાય કે તે લાલ છે. ઘડિયાળ કેવી છે? લાલ છે. 5મા નંબરનું વાક્ય, ઇટ હેઝ 3 હેન્ડ્સ. હેઝ એટલે પાછે હોવ, એનો મતલબ એવો થાય. તો તેને 3 કાંટા છે. 3 એટલે 3. 6 નંબરનું, ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. મેડ એટલે બનેલું. શાનું બનેલી છે ઘડિયાળ? તો તે પ્લાસ્ટિકની બનેલી છે. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. તે પ્લાસ્ટિકની બનેલી છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. 7 નંબરનો, BIG, બિગ એટલે મોટો. FOUR, ફોર એટલે 4. COT, કોટ એટલે પલંગ. બ્રાઉન, BROWN, બ્રાઉન એટલે કથ્થાઈ. વુડ, WOOD, વુડ એટલે લાકડું. રેક્ટેંગલ, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. પહેલા વાક્યમાં શું આવશે? ધીસ ઇઝ અ કોટ. કોટ એટલે પલંગ. એટલે આ પલંગ છે. એનો મતલબ શું થાય? આ પલંગ છે. બીજું વાક્ય, ઇટ ઇઝ બ્રાઉન. તે કયા કલરનો છે? તો કથ્થાઈ. તે કથ્થાઈ રંગનો છે. ઇટ ઇઝ રેક્ટેંગલ. કેવો આકાર છે એનો? તો રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. તે લંબચોરસ છે. ઇટ ઇઝ બિગ. તે કેવો છે? મોટો છે. તો તે મોટો છે. ઇટ ઇઝ બિગ. 5 નંબરનું વાક્ય, ઇટ હેઝ 4 legs. તેના કેટલા પગ છે? એટલે કે પગ એટલે કે પાયા. પાયા કેટલા છે? તો 4 પાયા. તો તેને 4 પાયા છે. 6 નંબરનું વાક્ય, ઇટ ઇઝ મેડ ઓફ વુડ. તે શાનો બનેલો છે? વિદ્યાર્થી મિત્રો, પલંગ શાનો બનેલો છે? તો લાકડાનો. તો તે લાકડાનો બનેલો છે. વુડ એટલે લાકડું. 8 નંબરનો ક્વેશ્ચન, એના સ્પેલિંગ પહેલા જોઈ લઈએ આપણે. સ્ક્વેર, SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. ડાઈસ, ડાઈસ એટલે પાસો. DICE, ડાઈસ એટલે પાસો. પ્લાસ્ટિક, PLASTIC, પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક. સ્મોલ, સ્મોલ એટલે નાનો. SMALL, સ્મોલ એટલે નાનો. વ્હાઇટ, WHITE, વ્હાઇટ એટલે સફેદ. એમાં પહેલું વાક્ય છે, ધીસ ઇઝ અ ડાઈસ. આ પાસો છે. ડાઈસ એટલે પાસો. આ પાછો છે. તે કેવો છે? હવે બીજા વાક્યમાં, ઇટ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે નાનો. તે નાનો છે. ત્રીજું વાક્ય છે, ઇટ ઇઝ સ્ક્વેર. તેનો આકાર કેવો છે? ચોરસ છે. તો તે ચોરસ છે. ઇટ ઇઝ વ્હાઇટ. તેનો કલર કેવો છે પાસાનો? તો વ્હાઇટ. તો તે સફેદ છે. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. તે શાનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો? પ્લાસ્ટિકનું. તો તે પ્લાસ્ટિકનો બનેલો છે. 9 નંબરનો, રેક્ટેંગલ, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્પેલિંગ બરોબર સમજશો તો તમને જે ખાલી જગ્યાઓ છે તરત આવડી જશે વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલાં તમે એનો મતલબ બરોબર સમજો. જે સ્પેલિંગ છે એનો મતલબ બરોબર સમજો તો જ તમે સાચી ખાલી જગ્યા લખી શકશો. બીજો એનો સ્પેલિંગ છે વુડ.
WOOD વુડ એટલે લાકડું. બ્લેક BLACK બ્લેક એટલે કાળું. બિગ BIG બિગ એટલે મોટું. બ્લેકબોર્ડ BLACKBOARD બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું. પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ બ્લેકબોર્ડ. આ કાળું પાટિયું છે. ઇટ ઇઝ બ્લેક તે કેવા કલરનું છે? તો કાળા, તો તે કાળું છે. ઇટ ઇઝ રેક્ટેંગલ તેનો આકાર કેવો છે? લંબચોરસ, તો તે લંબચોરસ છે. ઇટ ઇઝ બિગ તે કેવું છે? મોટું છે, તો તે મોટું છે. 5મા નંબરનું વાક્ય ઇટ ઇઝ મેડ ઓફ વુડ તે શાનું બનેલું છે? લાકડાનું, તો એનો આન્સર શું આવશે? વુડ. તો એનું મિનિંગ શું થાય? તે લાકડાનો બનેલો છે. 10મા નંબરનો ક્વેશ્ચન એના સ્પેલિંગ છે સ્મોલ SMALL સ્મોલ એટલે નાની. રેક્ટેંગલ RECTANGLE રેક્ટેંગલ એટલે લંબચોરસ. વ્હાઇટ WHITE વ્હાઇટ એટલે સફેદ. પ્લાસ્ટિક PLASTIC પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક. રૂલર RULER રૂલર એટલે ફૂટપટ્ટી. પહેલો ખાલી જગ્યા છે ધીસ ઇઝ અ રૂલર. પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ રૂલર આ ફૂટપટ્ટી છે. બીજા નંબરનું વાક્ય છે ઇટ ઇઝ રેક્ટેંગલ તે કેવો આકાર છે એનો? તો લંબચોરસ, તે લંબચોરસ છે. એનો કલર હવે કેવો છે? તો વ્હાઇટ, તો ઇટ ઇઝ વ્હાઇટ ખાલી જગ્યામાં શું આવશે? વ્હાઇટ, તો તે સફેદ છે. ઇટ ઇઝ સ્મોલ તે કેવું છે? નાની છે, તો તે નાની છે. સ્મોલ એટલે નાનું. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક તે શાની બનેલી છે? પ્લાસ્ટિકની, તો એનું મિનિંગ શું થાય? તે પ્લાસ્ટિકની બનેલી છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.